दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया हो तो नीचे पर आपको ग्रीन बटन में सब्सक्राइब करके लिखा रहा होगा, इसके ऊपर क्लिक कर लीजिए और साइड में नोटिफिकेशन बेल भी आएगा, उसको भी क्लिक कर लें ताकि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया नया सीख सके। कुछ पाने की हो आस आस, कोई अरमा हो जो खास खास आशाएं, हर कोशिश में हो बार बार, करे दरियाओं को आर पार आशाएं, तूफानों को चीर के मंजिलों को छीन ले, आशाएं ले दिल की, उम्मीदें हंसे दिल की, अब मुश्किल नहीं कुछ भी, नहीं कुछ भी, आशाएं ले दिल की। हेलो स्टूडेंट्स, गुड मॉर्निंग। तो विद्यार्थी मित्रों, આપણે ધોરણ 11 ની અંદર ચેપ્ટર નંબર 2 સજીવ વિશ્વ વિશે અભ્યાસ કરતા હતા। તેની અંદર આપણે લાસ્ટ લેક્ચરની અંદર અભ્યાસ કર્યો હતો કે જે 5 સૃષ્ટિનું વર્ગીકરણ છે તે વિટેકા દ્વારા આપવામાં આવ્યું છે અને એમાં કઈ કઈ 5 સૃષ્ટિઓ આપી છે। તો જેમ કે આપણે જોયું તો મોનેરા સૃષ્ટિ, પ્રોટિસ્ટા સૃષ્ટિ, ફૂગ સૃષ્ટિ, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિનો તેની અંદર સમાવેશ થાય છે। હવે આજનો જે વિદ્યાર્થી મિત્રો આપણો ટોપિક છે તેમાં આપણે વિગતવાર જોશું દરેક સૃષ્ટિને। મોનેરા સૃષ્ટિ, કઈ સૃષ્ટિ જોવાની છે તો કે મોનેરા સૃષ્ટિ। આપણે આજે મોનેરા સૃષ્ટિ, કિંગડમ મોનેરા, જેને બીજું કહેવામાં આવે છે પ્રોકેરિયોટિક સૃષ્ટિ, પ્રોકેરિયોટિક પ્રોકેરિયોટિક સૃષ્ટિ, મોનેરા સૃષ્ટિ અથવા એનું બીજું નામ શું છે પ્રોકેરિયોટિક સૃષ્ટિ તરીકે પણ ઓળખવામાં આવે છે। તો મોનેરા સૃષ્ટિની અંદર શેનો સમાવેશ થાય તો આપણે જોઈએ કે મોનેરા સૃષ્ટિ છે એના મુખ્ય સભ્ય તરીકે બેક્ટેરિયા છે। આપણે જોઈએ કે મોનેરા સૃષ્ટિના જે મુખ્ય સભ્ય છે એ ક્યાં છે? બેક્ટેરિયા છે। મતલબ કે મોનેરા સૃષ્ટિની અંદર મોટા ભાગે કેનો સમાવિષ્ટ થાય છે તો કે મોનેરા સૃષ્ટિની અંદર બેક્ટેરિયાનો સમાવિષ્ટ થાય છે। ત્યારબાદ આપણે જોઈએ કે આજે આપણે કોઈ પણ વિપુલ પ્રમાણમાં જોવા મળતા સૂક્ષ્મજીવો છે। આમાં શું જોવા મળે? બેક્ટેરિયા તો કે વિપુલ પ્રમાણમાં જોવા મળતા સૂક્ષ્મજીવો છે। વિપુલ પ્રમાણમાં જોવા મળતા શું છે તો કે સૂક્ષ્મજીવો છે, સૂક્ષ્મજીવો છે। તો એ ઉપરાંત આપણે જોઈએ, માનો કે કોઈ આપણે ખોબો એક માટી લઈએ કે આપણે કોઈ પણ એક ખોબો છે, નીચે આપણે જમીન હોય, જમીનમાંથી એક ખોબો એક આપણે માટી લઈએ તો આપણે ખોબો એક માટી લેશું તો એની અંદર લગભગ સેંકડોની સંખ્યામાં એટલે કે 100 થી એટલે કે સેંકડોની સંખ્યામાં શું હશે? 100 થી પણ વધુ શું હશે? બેક્ટેરિયા હશે। પણ એને આપણે નરી આંખે ન જોઈ શકીએ, આપણે એને શું જોઈએ? સૂક્ષ્મ દર્શક યંત્ર વડે જોવા પડે। કારણ કે કેવા જીવો છે તો આપણે લખ્યું છે તો કે સૂક્ષ્મ જીવો છે। કેવા જીવો છે? સૂક્ષ્મ જીવો છે, એટલા માટે એને નરી આંખે ન જોઈ શકાય। પણ માનો કે તમે કોઈ પણ એક માટી છે, ખોબો એક માટી ભરશો તો એમાં સેંકડોની સંખ્યામાં એટલે કે 100ની જેટલી સંખ્યામાં શું જોવા મળશે? બેક્ટેરિયા છે તે જોવા મળે છે। હવે આપણે જોઈએ કે મોનેરા સૃષ્ટિના જે બેક્ટેરિયા છે એ વસવાટ કઈ કઈ જગ્યાએ કરે છે। મોનેરા સૃષ્ટિમાં જે પણ બેક્ટેરિયા એવા હશે એ બધા વસવાટ કઈ કઈ જગ્યાએ કરે છે તો કે ગરમ પાણીના ઝરામાં, રણમાં, બરફમાં। આપણે જોઈએ ગરમ પાણીના ઝરામાં, રણમાં, બરફમાં, તો એ ઉપરાંત તેમ કે ઊંડા મહાસાગરોમાં। બીજું આપણે જોઈએ ઊંડા મહાસાગરોમાં કે જ્યાં ખૂબ જ ઓછા સજીવો જોવા મળે છે। કારણ કે ખૂબ ઊંડા મહાસાગરોની અંદર મોટા ભાગના સજીવો જો ખૂબ જ માઇનોર એવા સજીવ જોવા મળે છે, એવી જગ્યાએ પણ આ જે મોનેરા સૃષ્ટિ એટલે બેક્ટેરિયા છે તે વસવાટ કરે છે। તો ઊંડા પાણીમાં કે જ્યાં બીજા સજીવો જીવી શકે છે, જૈવ સ્વરૂપો જીવી શકે તેવા વિપરીત નિવાસ સ્થાનોમાં વસવાટ કરે છે।
તો વિપરીત નિવાસ સ્થાનો તરીકે વસવાટ કરે છે. બીજે ક્યાં ક્યાં હોઈ શકે? આપણે એક્સ્ટ્રા લેવું હોય તો લઈ શકીએ, આપણી બુકમાં નથી. તો કે હવામાં પણ હોય, પાણીમાં પણ હોય, અને બેક્ટેરિયા ક્યાં હોઈ શકે? ભૂમિ પર પણ હોઈ શકે છે, જમીનમાં પણ હોઈ શકે. કારણ કે આપણે જોઈએ ને ખોબો એક માટી ભરી તો તેની અંદર સૂક્ષ્મજીવો છે તે જોવા મળે છે. અને તે પરોપજીવી તરીકે અન્ય સજીવ પર જીવન ગુજારે છે. શું કરે? પરોપજીવી તરીકે અન્ય સજીવ પર જીવન ગુજારે, કે અન્ય સજીવ ઉપર શું કરે છે? પોતાનો આધાર રાખે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વાતથી મોનેરા સૃષ્ટિની અંદર કેનો કેનો સમાવિષ્ટ થાય પહેલા આપણે એ જોયું. ક્યાં ક્યાં સજીવનો સમાવિષ્ટ થશે? હવે આપણે જોઈએ કે જે મોનેરા સૃષ્ટિની અંદર જે બેક્ટેરિયા છે તેનો આકાર કેવો હોય. તો આપણે જોઈએ બેક્ટેરિયાનો આકાર. તો વિદ્યાર્થી મિત્રો, આકારને આધારે મોનેરા સૃષ્ટિના બેક્ટેરિયાને 4 કક્ષામાં વહેંચવામાં આવ્યા છે. બેક્ટેરિયાને 4 કક્ષામાં વિભાજિત કરવામાં આવ્યા છે. 4 કક્ષામાં વિભાજિત કરેલ છે. એ 4 કક્ષાઓ કઈ કઈ આપણે જોઈએ કે જે આકારના આધારે બેક્ટેરિયા છે ને કેટલી કક્ષામાં? તો કે 4 કક્ષાની અંદર તેને વિભાજિત કરવામાં આવ્યા છે. તો પહેલા તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે 4 કક્ષાઓ કઈ કઈ છે, કે ક્યાં ક્યાં 4 કક્ષાઓની અંદર તેનો સમાવિષ્ટ કરવામાં આવ્યો છે. તો બેક્ટેરિયા છે તેને 4 કક્ષામાં વિભાજિત કર્યા છે. ક્યાં ક્યાં 4 કક્ષામાં તેને વિભાજિત કરવામાં આવ્યા છે? તો સૌપ્રથમ આપણે જોઈએ કે તેની અંદર જેમ કે ગોળાનો આકાર અથવા ગોળાકાર આકાર, જેને કોક્સ તરીકે ઓળખવામાં આવે, યાદ રાખવાનું. ક્યાં ક્યાં આકાર છે? તો કે એક તો ગોળાકાર. ગોળાકાર એટલે આ પ્રકારના બેક્ટેરિયા હોય. આવા બેક્ટેરિયા છે તેને કેવા કહેવામાં આવે? તો કે ગોળાકાર બેક્ટેરિયા. ગોળાકાર બેક્ટેરિયા, જેને બીજું ગોલાણુ બેક્ટેરિયા પણ કહેવાય, અને ઇંગ્લિશની અંદર કોક્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે આપણે યાદ રાખવું પડે. તો પહેલી કક્ષા છે એ જોઈએ કે બેક્ટેરિયાને 4 કક્ષામાં વિભાજિત કર્યા. કેના આધારે? તો કે આકારના આધારે, કે દરેક બેક્ટેરિયાનો આકાર કઈ રીતના છે એ રીતના સજીવના નામ પાડી દીધા. તો આપણે જોઈએ કે બેક્ટેરિયા છે તે ગોળાકાર હોય છે. બીજું કયું હોય છે? તો કે સળિયા આકારનું, દંડાણું, બેસિલસ આકાર. બરાબર છે? સળિયા આકારનું, જેને આપણે બીજું દંડાણુ તરીકે પણ ઓળખીએ છીએ. દંડાણુ. બરાબર છે? તો આપણે જોઈએ જેને બીજું બેસિલસ કહેવાય. ઇંગ્લિશમાં શું કહેવામાં આવે છે? બેસિલસ આકારના બેક્ટેરિયા. તો આપણે જોઈએ કે તમને જ્યારે આ રીતના આ બેક્ટેરિયાનો કેવો થઈ ગયો? બેસિલસ આકાર. બરાબર છે? તો આ રીતના તમને જ્યારે જો બેક્ટેરિયા જોવા મળે તો દંડાણુ જેવો આકાર, એટલે કે કેવો આકાર? તો કે બેસિલસ આકારના. ત્યાર પછી બીજું કયું? તો કે અલ્પવિરામ વક્રાણુ અથવા વિબ્રિયો આકાર કહેવાય. બરાબર છે? અલ્પવિરામ પ્રકારના બેક્ટેરિયા. બરાબર છે? વક્રાણુ અથવા એને બીજું કહેવાય વિબ્રિયો. આ બધા એક જ સજીવના નામ છે. તો આપણે જોઈએ કે તમે અલ્પવિરામ પ્રકારનો, એટલે આ પ્રકારના જ્યારે બેક્ટેરિયા જોવા મળે, આવી પ્રકારના, તો આ ક્યાં થઈ ગયા? તો કે અલ્પવિરામ વક્રાણુ અથવા વિબ્રિયો આકારનો. અને અંતિમમાં જેમ કે આપણે જોઈએ સર્પાકાર, સ્પ્રિલિયમ, સર્પાણુ, કે તમે એને કુંતલાકાર કહો. બરાબર છે? કુંતલાકાર. સર્પાણુ અથવા સ્પ્રિલિયમ આકાર તરીકે હોય છે બેક્ટેરિયા. જેમ કે આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો આ રીતના સર્પાકાર, સર્પાકાર આકાર હોય, અને સામાન્ય રીતે આમાં શું જોવા મળતી હોય? તો કે કસાઓ જોવા મળે છે. તો આ રીતના જે બેક્ટેરિયા હોય એને કુંતલાકાર, સર્પાણુ અથવા તો શું કહેવાય? સ્પ્રિલિયમ તરીકે તેને ઓળખવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ જેમ કે આ જે રચના, બેક્ટેરિયાની રચના કેવી હોય, એટલે કે મોનેરા સૃષ્ટિમાં જે બેક્ટેરિયા આવશે એ બેક્ટેરિયાની રચના કેવી હોય?
तो रचनानी बात करिए तो कि बेक्टेरिया है ते खूब ज सरल है ने पोतानी वर्तुणक जटिल है। आपणे जोईए बेक्टेरियानी रचना खूब सरल है। केवी छे? सरल है, परंतु तेनी वर्तुणक जटिल है। शुं काम आवो शब्द वापरो? कारण के एक्जाम्पल तरीके आपो विद्यार्थी मित्रों, तो बेक्टेरिया है केवा सजीव है? आदिकोष केंद्रीय के सुकोष केंद्रीय? तो क्या आदिकोष केंद्रीय। तो बेक्टेरिया है आदिकोष केंद्रीय है एटले एनो मतलब एम के खूब ज सरल रचना है। तेनो कोष है, तेना कोष केंद्रने फरते कोई पटल नहीं। अने केवा सजीव है? तो कि बधा एक कोषीय है। मोटाभागना केवा छे? तो कि एक कोषीय है। એટલા માટે લખ્યું છે કે બેક્ટેરિયાની રચના ખૂબ સરળ છે, કારણ કે આદિકોષ કેન્દ્રીય છે અને કેવા છે? એક કોષીય છે, પરંતુ તેની વર્તણૂક જટિલ છે, તેનું વર્તન બધું જટિલ છે। શું કામ? કારણ કે એક્ઝામ્પલ તરીકે આપો વિદ્યાર્થી મિત્રો, તો તમે જ્યારે ઘરની અંદર દહીં બનાવો છો, દહીં કેને કારણે બને છે? બેક્ટેરિયાને કારણે। આપણે આગળ આવશે ત્યારે આપણે જોશું। તો આ રીતના તેની વર્તણૂક કેવી છે? જટિલ છે, કારણ કે તે રોગકારકો પણ છે, ફાયદાકારકો પણ છે। तो एवी रीते आपणे जोईए के रचना छे तेनी सरल छे, पण तेनी वर्तणूक केवी छे? जटिल छे। एक एक्जाम्पल खाली याद राखो, जेम के दूधमांथी आपने खबर छे दही बने छे, ई बेक्टेरियाने कारणे बने छे, तो वर्तणूक केवी थी? एनी जटिल छे। तो आ रीतनानी रचना छे खूब सरल छे, पण वर्तणूक केवी छे? जटिल छे। हवे आपणे जोईए के अहींया पोषण पद्धतिनी वात करीए तो पोषणमां आपणे जोईए तो बेक्टेरिया छे स्वयंपोषी पण होय। आ मोनेरा सृष्टिना जे बेक्टेरिया छे ते केवा हशे? तो के स्वयंपोषी पण होय અને બીજા તો કે વિષમપોષી પણ હોય। સ્વયંપોષી પણ હોય અને વિષમપોષી પણ હોય। તો સ્વયંપોષીનો મતલબ આપને ખબર હોવી જોઈએ કે એવા બેક્ટેરિયા કે જે પ્રકાશ સંશ્લેષણ કરી શકતા હોય તો એવાને સ્વયંપોષી કહેશું, જે પોતાનો ખોરાક પોતાની જાતે જ બનાવે છે। અને અમુક બેક્ટેરિયા એવા છે જે ખોરાક માટે બીજા ઉપર આધાર રાખે, તો કેવા થઈ ગયા? તો કે વિષમપોષી બેક્ટેરિયા। તો હવે આપણે વાત કરી કે જે સ્વયંપોષી બેક્ટેરિયા છે તે કઈ રીતે પોષણ મેળવે છે અને વિષમપોષી બેક્ટેરિયા છે તે કઈ રીતે પોષણ મેળવે છે। તો આપણે જોઈએ કે સ્વયંપોષી બેક્ટેરિયા છે, क्या બેક્ટેરિયા? સ્વયંપોષી બેક્ટેરિયા તે અકાર્બનિક આધારકોમાંથી ખોરાકનું સંશ્લેષણ કરે। અકાર્બનિક આધારકોમાંથી ખોરાકનું સંશ્લેષણ કરે। કઈ રીતે? તો આપણે ખબર જ હોય કે જેમ કે આપણે જોઈએ છીએ કે વનસ્પતિમાં પણ શું થાય? પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થાય। તો H2O છે, આ ઉપરાંત બીજું તો કે CO2 છે, આવા બધાનો ઉપયોગ કરીને તે શું બનાવે છે? ખોરાક બનાવે છે। તો આ સ્વયંપોષી બેક્ટેરિયા છે જે અકાર્બનિક આધારકો કે અકાર્બનિક જે ઘટકો છે એનો ઉપયોગ કરીને શું કરે છે? ખોરાકનું નિર્માણ કરે છે, એટલે કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા ખોરાક બનાવે છે। તો પ્રકાશ સંશ્લેષી સ્વયંપોષી અને બીજા કેવા હોય? રસાયણ સંશ્લેષી હોય। અહીં આપણે જોઈએ બે પ્રકારના હોય, પ્રકાશ સંશ્લેષી અને રસાયણ સંશ્લેષી। તો આપણે આગળ આવી ગયું છે રસાયણ સંશ્લેષીમાં અને પ્રકાશ સંશ્લેષીમાં શું ડિફરન્ટ છે તેના વિશે હવે આપણે ચર્ચા કરતા નથી। તો સ્વયંપોષી જે છે તે બેક્ટેરિયા અકાર્બનિક આધારકોમાંથી ખોરાક બનાવશે, તે પ્રકાશ સંશ્લેષી પણ હોય અને રસાયણ સંશ્લેષી પણ હોય। વિષમપોષી તો મોટા ભાગના બેક્ટેરિયા છે તે પરપોષી છે, યાદ રાખવાનું। શું છે? તો કે મોટા ભાગના બેક્ટેરિયા મોટા ભાગના કેવા છે? પરપોષી છે। પરપોષી એટલે આપણે ખબર હોય છે ખોરાક માટે બીજા ઉપર નભે છે, એટલે કે ખોરાકનું સંશ્લેષણ કરતા નથી પણ બીજા સજીવો કે મૃત કાર્બનિક પદાર્થો પર આધાર રાખે છે, એટલે કે બીજા સજીવો કે મૃત કાર્બનિક પદાર્થો પર આધાર રાખે છે। કાર્બનિક પદાર્થો પર આધાર રાખે છે, આ પણ આપણે આવી ગયું છે। તો આ વાત થઈ સૃષ્ટિ મોનેરા, કેની વાત થઈ? સૃષ્ટિ મોનેરા। હવે એની અંદર જે પ્રકારો પાડવામાં આવ્યા છે તેનો આપણે અભ્યાસ કરવાનો છે, બરાબર છે। તો આપણે જોઈએ કે એક એક્ઝામ્પલ તરીકે આપણે એક્સ્ટ્રા નોંધમાં લેવું હોય તો આપણે લઈ શકીએ પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા ક્યાં છે? તો આપણે એક્સ્ટ્રા નોંધમાં લઈએ, આ બાજુ આપણે લઈ લઈએ એક્સ્ટ્રા નોંધ, એટલે તમારે કદાચ ઉપયોગી બને। તો પહેલા આપણે જોઈએ પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા। અને આ પ્રકાશ સંશ્લેષી જે બેક્ટેરિયા છે એ શું ધરાવતા હોય? તો કે હરિત દ્રવ્ય ધરાવતા હોય, એટલે કે હરિત કણ।
હરિત દ્રવ્ય ધરાવતા, હરિતકણ ન કહી શકે પણ શું ધરાવતા હશે? હરિત દ્રવ્ય. હરિતકણની અંદર શું હોય? લીલા રંગનું દ્રવ્ય હોય ને હરિત દ્રવ્ય કહેવાય. તો આ બેક્ટેરિયા પણ શું ધરાવતા હશે? હરિત દ્રવ્ય ધરાવતા હશે. અને બેક્ટેરિયાની અંદર આપણે ખબર છે હરિતકણ ન હોય પણ હરિતકણ જેવી જ રચના ધરાવતી રચના હોય, જે આપણે આગળ આદિકોષ કેન્દ્રીય કોષ જોતા હતા ચેપ્ટર નંબર 8 ની અંદર, ત્યાં જોઈ ગયા છે. તો આ જે પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયાનું ઉદાહરણ લેવાય તો કે ભાઈ ક્લોરોબિયમ, ક્રોમેટિયમ, ક્લોરોબિયમ, ક્રોમેટિયમ, અને એ ઉપરાંત બીજું કે છે તો કે રોડોસ્પાઇરિયમ, રોડોસ્પાઇરિલિયમ. આ બધા બેક્ટેરિયા છે કેવા છે? તો કે પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા છે. ક્યાં? ક્લોરોબિયમ, ક્રોમેટિયમ અને રોડોસ્પાઇરિલિયમ. હવે આપણે જોઈએ કે બીજા તો કે રસાયણ સંશ્લેષી બેક્ટેરિયા ક્યાં? રસાયણ સંશ્લેષી. તો રસાયણ સંશ્લેષી બેક્ટેરિયા જોઈએ તો એ છે નાઇટ્રોસોમોનાસ અને નાઇટ્રોબેક્ટર. નાઇટ્રોસોમોનાસ, નાઇટ્રોસોમોનાસ અને નાઇટ્રોબેક્ટર. આ કેવા છે? તો કે રસાયણ સંશ્લેષી છે. અને ત્યારબાદ પરપોષી હોય તો બીજા કાર્બનિક દ્રવ્યો અથવા તો મૃત સજીવો ઉપર આધાર રાખે છે. બીજા આપણે કેવા હોય? તો કે પરપોષી હોય. આપણે નીચે લખ નાખી પરપોષી. પણ વિદ્યાર્થી મિત્રો તમારે લાઇનિંગમાં લખવાના છે પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા, રસાયણ સંશ્લેષી, અને આ બાજુ શું લખવાનું? તો કે ભાઈ પરપોષી. તો પરપોષી છે એ પહેલા તો કેની ઉપર આધાર રાખતા હોય પરપોષી સજીવો? તો કે કાં તો બીજા કાર્બનિક દ્રવ્ય અથવા મૃત કાર્બનિક દ્રવ્યો ઉપર, બીજા કાર્બનિક દ્રવ્ય અથવા કેમાં? તો કે મૃત કાર્બનિક દ્રવ્ય પર આધાર રાખે. તો એની અંદર આપણે જોઈએ કે પરાવલંબી પણ હોય ને કેવા હોય? સહજીવી પણ હોય. પરપોષી બેક્ટેરિયા છે એ બે પ્રકારના હોય. પરપોષી બેક્ટેરિયા છે એ કેવા હોય? તો કે બે પ્રકારના હોય. ક્યાં ક્યાં બે પ્રકારના હોય? તો કે પરાવલંબી અને બીજું સહજીવી. બે પ્રકારના બેક્ટેરિયા જોવા મળે, પરાવલંબી અને સહજીવી. તો પરાવલંબી બેક્ટેરિયા કેને કહેવામાં આવે? તો કે પરાવલંબી તો એની અંદર આપણે કહી શકીએ કે આ મોટા ભાગના બેક્ટેરિયા છે તે પરાવલંબી છે. મોટા ભાગના બેક્ટેરિયા પરાવલંબી. અને સહજીવી વચ્ચે શું તફાવત છે હમણાં આપણે જોઈએ. પહેલા આપણે જોઈએ સહજીવી ક્યાં? તો આપણે કહી શકીએ જેમ કે સહજીવીમાં રાઇઝોબિયમ બેક્ટેરિયા, બરોબર છે? ક્યાં છે? રાઇઝોબિયમ. અને ફેન્ક્રિયા. આ બે એવા બેક્ટેરિયા છે જે સહજીવી છે. સહજીવી એટલે કઈ રીતના? તો આપણે ખબર જ હોય વિદ્યાર્થી મિત્રો કે વાતાવરણની અંદર આપણે જોઈએ છીએ કે નાઇટ્રોજન છે N2 72% હોય છે, પરંતુ ઈ નાઇટ્રોજન છે વનસ્પતિ છે સીધે સીધું N2 સ્વરૂપમાં શોષી શકે નહીં. એટલે એટલા માટે શું થાય કે આ જે સહજીવી બેક્ટેરિયા કે છે રાઇઝોબિયમ, એ ક્યાં હોય? જેમ કે સિમ્બિકુળની વનસ્પતિની મૂળ ગંડિકામાં હોય. કેમાં હોય? મૂળ ગંડિકામાં હોય. એક્ઝામ્પલ તરીકે લઈએ તો માનો કે આ કોઈ પણ મૂળ છે, આ મૂળ છે, આ આપણે મૂળ લઈએ. આ મૂળની ઉપર આવા ગાંઠ જેવા ભાગ હોય. મૂળની ઉપર શું બને? આવા ગાંઠ જેવા ભાગ બને. એને ગંડિકા કહેવાય. અને શું કહેવામાં આવે? ગંડિકા. અને એની અંદર શું હોય? તો કે આવા જે રાઇઝોબિયમ બેક્ટેરિયા હોય. જો મેં દોર્યા છે બ્લુ 1 થી. ક્યાં બેક્ટેરિયા હોય? રાઇઝોબિયમ બેક્ટેરિયા. તો હવે શું થાય કે આ જે વનસ્પતિ છે તેને શું મળશે કે જે રાઇઝોબિયમ બેક્ટેરિયા છે, ક્યાં બેક્ટેરિયા? રાઇઝોબિયમ બેક્ટેરિયા, એ વાતાવરણનો જે N2 મતલબ કે નાઇટ્રોજન છે તેનું સ્થાપન કરી નાખશે, ક્ષાર સ્વરૂપમાં ફેરવી નાખશે. એટલે પરિણામે હવે વનસ્પતિ શું કરે? એ નાઇટ્રોજનનું શોષણ કરી શકે. એટલે રાઇઝોબિયમ બેક્ટેરિયાએ વનસ્પતિને શું આપ્યું? તો કે રાઇઝોબિયમ બેક્ટેરિયાએ વનસ્પતિને આપ્યા નાઇટ્રોજન ક્ષાર સ્વરૂપે. અને એના બદલામાં રાઇઝોબિયમ બેક્ટેરિયાને શું મળશે? તો કે વનસ્પતિ દ્વારા જે ખોરાક તૈયાર થશે એ ખોરાક કોને આપશે? રાઇઝોબિયમ બેક્ટેરિયાને આપશે. તો બે એકબીજાને મદદ કરી. જો રાઇઝોબિયમ બેક્ટેરિયાએ શું આપ્યું? તો કે ખોરાક. વનસ્પતિને શું આપ્યું? તો કે નાઇટ્રોજન આપ્યું.
અને વનસ્પતિએ રાઇઝોબિયમ બેક્ટેરિયાને શું આપ્યું? તો કે એને ખોરાક આપ્યો. તો આવું જે જીવન જીવતા હોય એને કેવા કહેવાય? સહજીવી કહેવામાં આવે છે. એટલે એકબીજાને મદદ કરતા હોય એવા બેક્ટેરિયા, એકબીજા ઉપર નભે. તો આ રાઇઝોબિયમ છે અને ફ્રેન્કિયા છે, કેનું ઉદાહરણ છે? સહજીવીનું ઉદાહરણ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વાત કરી આપણે મોનેરા સૃષ્ટિની. સૌ પ્રથમ આપણે જોઈએ કે મોનેરા સૃષ્ટિ છે એને બીજી કઈ સૃષ્ટિ તરીકે ઓળખવામાં આવે? તો કે પ્રોકેરિયોટિક સૃષ્ટિ, બરાબર છે, કિંગડમ મોનેરા તરીકે ઓળખવામાં આવે છે. આ પણ યાદ રાખવાનું, નીટમાં આપણે આ પણ આવી શકે કે મોનેરા સૃષ્ટિ છે ને બીજું પ્રોકેરિયોટિક સૃષ્ટિ કહેવામાં આવે. બીજું કે આ મોનેરા સૃષ્ટિના સભ્યો ક્યાં છે? કયા સજીવો એવા છે કે જેને મોનેરા સૃષ્ટિની અંદર લેવામાં આવ્યા છે? તો કે તેના મુખ્ય સભ્ય છે બેક્ટેરિયા. ક્યાં છે? બેક્ટેરિયા. તો મોનેરા સૃષ્ટિના અંડરલાઈન કરવાની છે, મુખ્ય સભ્ય તરીકે ક્યાં હોય છે? તો કે બેક્ટેરિયા હોય છે. બીજો આપણે જોઈએ કે તે ક્યાં જોવા મળે? તો આપણે જોઈએ કે વિપુલ પ્રમાણમાં જોવા મળતા સૂક્ષ્મ જીવો છે. બેક્ટેરિયા શું છે? તો કે વિપુલ પ્રમાણમાં, ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળતા સૂક્ષ્મ જીવો છે. આપણે જાણીએ છીએ હવામાં પણ બેક્ટેરિયા હોય, પાણીમાં પણ બેક્ટેરિયા હોય અને વિપરીત પરિસ્થિતિમાં પણ બેક્ટેરિયા તો હોય જ છે. તો આપણે જોઈએ કે એના મુખ્ય સભ્ય ક્યાં છે મોનેરા સૃષ્ટિના? તો કે એની અંદર મુખ્ય બધા સભ્ય છે બેક્ટેરિયા છે. તે વિપુલ પ્રમાણમાં જોવા મળે. આપણે એક્ઝામ્પલ આપ્યું કે આપણે એક ખોબો એક માટી લઈ તો લગભગ 100 જેટલા બેક્ટેરિયા જોવા મળે. હવે તે વસવાટ ક્યાં કરે? તો કે આ જે મોનેરા સૃષ્ટિના બેક્ટેરિયા છે એ વિપરીત પરિસ્થિતિમાં પણ શું કરે છે? વસવાટ કરે છે. વિપરીત પરિસ્થિતિ એટલે આપણે ખબર પડી જવી જોઈએ કે એવી પરિસ્થિતિ કે જે સામાન્ય ન હોય એવી કહેવાય. એટલે કેવી કહેવામાં આવે? વિપરીત પરિસ્થિતિ, કે જ્યાં જીવન જીવવું અઘરું હોય એવી વિપરીત પરિસ્થિતિઓમાં પણ મોનેરા સૃષ્ટિના બેક્ટેરિયા છે તે જીવે છે. જેમ કે આપણે જોઈએ ગરમ પાણીના ઝરામાં, તો આપણે જોઈએ જ છીએ કે જેમ કે આપણે તુલસી શ્યામ જઈએ તો તુલસી શ્યામ છે શું છે? ગરમ પાણીનો ઝરો છે, ગરમ પાણી તેમાંથી નીકળે છે. તો આ ગરમ પાણી છે કે જ્યાં સામાન્ય જીવન શક્ય નથી, બીજા સજીવો ન જીવી શકે, પણ મોનેરા સૃષ્ટિના બેક્ટેરિયા છે તે ગરમ પાણીના ઝરામાં પણ જીવી શકે છે. એટલે વિપરીત પરિસ્થિતિ. રણમાં, તો રણ છે એ વિપરીત પરિસ્થિતિ કહેવાય કે નહીં? કારણ કે રણમાં બહુ ઓછા સજીવ જીવી શકે છે. મોટા ભાગના સજીવ છે તે રણમાં વસવાટ કરી શકતા નથી. તો રણની અંદર આપણે જોઈએ તો રણમાં તો વિપરીત પરિસ્થિતિ. બીજું બરફમાં આપણે જોઈએ તે પણ વિપરીત પરિસ્થિતિ થઈ. બરફની અંદર પણ સામાન્ય રીતે ઝડપથી સજીવો ન જીવી શકે. અને ખાસ કરીને ઊંડા મહાસાગરોમાં કે જ્યાં ખૂબ ઓછા સજીવો જીવી શકે છે, ખૂબ ઊંડા મહાસાગરમાં, ઉપરની વચ્ચેની સપાટીની પણ ખૂબ તળિયાના ભાગે કે જ્યાં ખૂબ જ ઓછા સજીવ જીવી શકે છે કારણ કે દબાણ વધી જતું હોય, તો એવી પરિસ્થિતિમાં પણ મોનેરા સૃષ્ટિના બેક્ટેરિયા જીવે છે. એ ઉપરાંત એક્સ્ટ્રા લીધું કે હવામાં પણ હોય, પાણીમાં પણ હોય અને ક્યાં હોય? ભૂમિમાં, જમીનમાં પણ શું હોય? બેક્ટેરિયા હોય છે. હવે આ બેક્ટેરિયા છે મોટે ભાગે કહેવાય કે મોનેરા સૃષ્ટિના બેક્ટેરિયા મોટે ભાગે કઈ છે? બધાની પરોપજીવી હોય. પરોપજીવીનો મતલબ ખબર છે કે મોનેરા સૃષ્ટિના મોટા ભાગના બેક્ટેરિયા છે એ બીજા ઉપર શું કરે છે? આધાર રાખે છે. બીજું આપણે જોયું કે આયા જે આકારના આધારે બેક્ટેરિયાને કેટલી કક્ષામાં વિભાજિત કર્યા છે? તો બેક્ટેરિયા છે આ જે મોનેરા સૃષ્ટિના બેક્ટેરિયા છે તેને આકારના આધારે 4 સૃષ્ટિમાં વિભાજિત કર્યા, એટલે કે 4 કક્ષામાં વિભાજિત કર્યા છે. બેક્ટેરિયાને કેના આધારે? તો કે જે મોનેરા સૃષ્ટિના બેક્ટેરિયા છે એના આકારના આધારે તેના નામ આપ્યા છે. એટલે કે મોનેરા સૃષ્ટિના સજીવો છે તેને બેક્ટેરિયાને આકારના આધારે 4 કક્ષામાં વિભાજિત કર્યા. ક્યાં? તો કે ગોળ આકારના હતા જેને ગોળાકાર બેક્ટેરિયા, ગોળાણુ બેક્ટેરિયા અથવા ઇંગ્લિશમાં શું કહેવામાં આવે છે? કોક્સ કહેવામાં આવે છે. યાદ રાખવાનું કારણ કે નીટમાં આવી શકે. બીજું કે બીજા બેક્ટેરિયા કેવા? તો કે દંડ જેવા જોવા મળ્યા, તો એને શું નામ આપી દીધું? સળિયા આકારના, દંડાણુ અથવા તો બેસિલસ આકારના બેક્ટેરિયા. પછી આપણે જોઈએ બીજા ક્યાં જોવા મળ્યા? તો કે ભાઈ અલ્પવિરામ જેવા બેક્ટેરિયા જોવા મળ્યા, તો એને અલ્પવિરામ બેક્ટેરિયા, વક્રાણુ અથવા વિબ્રિયો નામ આપી દીધું. બીજું કયું જોવા મળ્યું? કુંતલાકાર. આ રીતના રચના થતી હોય, બરાબર છે? આ રીતના જે પણ રચના થતી હોય અને કેવી કહેવાય? કુંતલાકાર. તો આપણે જોઈએ કે કુંતલાકાર, સર્પાણુ અથવા તો સ્પ્રિલિયમ. કયું છે? તો કે ભાઈ સ્પ્રિલિયમ બેક્ટેરિયાનો સમાવેશ થયો. હવે આપણે જોઈએ કે આ જે મોનેરા સૃષ્ટિના બેક્ટેરિયા છે એની રચના કેવી છે? તો આપણે એ કીધું કે મોનેરા સૃષ્ટિના જે બેક્ટેરિયા છે એની રચના ખૂબ જ સરળ છે. સરળનો મતલબ કે આ જે બેક્ટેરિયા છે એવા છે કે જે આદિકોષ કેન્દ્રીય કોષ ધરાવે અને એક કોષીય છે. એટલે રચના કેવી થઈ? સરળ થઈ. જેમ કે હું એમ કહું કે મનુષ્ય છે એના શરીરની રચના જટિલ છે. શું કામ?
कारण के मनुष्य पहली तो केवो छे तो के एनु सुकोष केंद्रीय सजीव छे। केवो छे? सुकोष केंद्रीय सजीव। એટલે કોષમાં કોષ કેન્દ્રને ફરતે આવરણ આવેલું છે। બીજી ઘટના તો કે તે બહુકોષીય છે। બહુકોષીય હોય એટલે શું થાય? કોષોમાંથી શું બને? ભેગા થઈને પેશી બને, તો જટિલ રચના થઈ કે નહીં? પેશી ભેગી થઈને શું બને? અંગ, તો વધુ અઘરી રચના બની। અને અંગ ભેગા થઈને શું બનાવે? અંગતંત્ર। જુદા જુદા અંગો ભેગા થઈને શું બને? અંગતંત્ર, તો વધુ જટિલ રચના થઈ। તો આપણું શરીર છે એ કેવું કહેવાય? જટિલ રચના કહેવાય। જ્યારે બેક્ટેરિયાનું શરીર છે શું છે? ખૂબ જ સરળ છે। શું કામ? કારણ કે પહેલી વસ્તુ એ કે આદિકોષ કેન્દ્રીય કોષ ધરાવે છે, અને બીજું શું કારણ? તો કે ખૂબ જ એક કોષીય સજીવ છે, પણ તેની વર્તણૂક જટિલ છે। આ વસ્તુ મગજમાં રાખવાની કે ભલે રચના સરળ છે પણ એનું વર્તન જટિલ છે। શું કામ? એક ખાલી એક્ઝામ્પલ મેં તમને આપ્યું કે એનું વર્તન જટિલ એટલે દાખલા તરીકે આપણે જોઈએ કે આપણે દૂધની અંદર ખાલી એક ટીપું છાશનું નાખી છીએ તો શું થઈ જાય છે? આપણે મમ્મીને આપણે જોતા હોય એક ટીપું છાશનું નાખે દહીંમાં, દૂધમાં, એટલે શું બની જાય? સવારે એમાંથી દહીં બની જાય। તો આ દહીં બનવું એ જટિલ રચના થઈ કે નહીં? એ બેક્ટેરિયાને કારણે બને। કઈ રીતે આપણે આગળ આવશે એના માટે કયા બેક્ટેરિયા જવાબદાર છે? હવે આમાં જે બેક્ટેરિયા છે એ કયા પ્રકારનો હોય? તો કે સ્વયંપોષી પણ હોય અને વિષમપોષી પણ આવશે। તો મોનેરા સૃષ્ટિના બધા બેક્ટેરિયા સ્વયંપોષી અને કેવા હોઈ શકે? વિષમપોષી। અમુક સ્વયંપોષી, અમુક વિષમપોષી, બંને પ્રકારના જોવા મળે। તો સ્વયંપોષી છે અકાર્બનિક આધારનો ખોરાકનું સંશ્લેષણ કરશે। સ્વયંપોષી બે પ્રકારના, પ્રકાશ સંશ્લેષી અને રસાયણ સંશ્લેષી। વિષમપોષી તો મોટા ભાગના બેક્ટેરિયા છે એ કેવા છે? તો કે વિષમપોષી છે, બરાબર છે, જે મૃત કાર્બનિક પદાર્થોનો શું કરે છે? આધાર લે છે। તો આપણે એક્ઝામ્પલ લીધા છે અહીંયા કે પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા હોય એની અંદર શું હોય? હરિત દ્રવ્ય। જો હું હરિત કણ શબ્દ નથી વાપરતો, કારણ કે આદિકોષ કેન્દ્રીય કોષમાં પટલમય અંગિકાઓ હોતી નથી, હરિત કણ ન હોય, પણ હરિત કણ જેવું જ કાર્ય કરતી બીજી રચના હોય છે જેની અંદર હરિત દ્રવ્ય હોય। તો આપણે આદિકોષ કેન્દ્રીય કોષની રચના જોઈ છે, એમાં આપેલું છે જેમ કે કયા કયા બેક્ટેરિયા? ક્લોરોબિયમ, ક્રોમોટિયમ અને રોડોસ્પાયરિલિયમ। પછી રસાયણ સંશ્લેષી બેક્ટેરિયા કયા કયા છે? નાઇટ્રોસોમોનાસ, નાઇટ્રોબેક્ટર। પછી પરપોષી એટલે તો કે બીજા કાર્બનિક દ્રવ્ય અથવા મૃત સજીવો ઉપર આધાર। પરપોષી બે પ્રકારના, કયા કયા? પરાવલંબી એટલે બીજા સજીવ સાથે રહીને જીવ, એટલે કે બીજા સજીવ ઉપર નભતા હોય એવા મોટા ભાગના પરાવલંબી, અને બીજા કેવા હોય? સહજીવી હોય। સહજીવી એટલે ખબર પડશે ને હવે કે બંને સજીવ એકબીજાનો ઉપયોગ થતા હોય, જેમ કે સિંબી કુળની વનસ્પતિ, જેમ કે આપણે માંડવી છે એ માંડવી છે એ સિંબી કુળની વનસ્પતિ કહેવાય। તો માંડવીના મૂળ જોશો ને તો મૂળમાં આવી ગાંઠો હશે, એને ગંડિકા કહેવાય। અને આ ગંડિકા એટલા માટે હોય કારણ કે એમાં શું હોય? રાઇઝોબિયમ બેક્ટેરિયા હોય, અને એ બેક્ટેરિયા ઉપયોગી છે, તે વાતાવરણમાંથી શું લેશે? નાઇટ્રોજન લેશે અને વનસ્પતિને આપશે, અને વનસ્પતિ એને ખોરાક આપશે। તો ફ્રેન્ક્રિયા એના ઉદાહરણ છે। હવે વિદ્યાર્થી મિત્રો, મોનેરા સૃષ્ટિ છે એને ફરીથી બે ભાગમાં વિભાજિત કરી છે, એક આર્કી બેક્ટેરિયા અને બીજું યુ બેક્ટેરિયા। તેના વિશે આપણે અભ્યાસ કરી, એવું હોય તો તમે સ્ક્રીનશોટ પાડી લ્યો। હવે આપણે જે જોવાનું છે તે જોવાનું છે આર્કી બેક્ટેરિયા અને બીજું કયું આવશે? યુ બેક્ટેરિયા, બરાબર છે। તો સૌપ્રથમ આપણે આર્કી બેક્ટેરિયા વિશે અભ્યાસ કરીએ। જોઈએ આપણે તો કે મોનેરા સૃષ્ટિની અંદર બે પ્રકારના બેક્ટેરિયાને વિભાજિત કર્યા છે। ક્યાં ક્યાં? એક આર્કી બેક્ટેરિયા અને બીજું યુ બેક્ટેરિયા। આપણે જોયું હતું ને કે મોનેરા સૃષ્ટિને બે ભાગમાં વિભાજિત કરી છે, તો આર્કી બેક્ટેરિયા અને યુ બેક્ટેરિયા। હવે સૌપ્રથમ આપણે જોઈએ એની અંદર કે આર્કી બેક્ટેરિયા વિશે અભ્યાસ કરી। કયો આપણે જોશું? આર્કી બેક્ટેરિયા। આપણે પહેલી સૃષ્ટિ જોઈએ, આર્કી બેક્ટેરિયા। આર્કી બેક્ટેરિયા વિશે અભ્યાસ કરી તો પહેલા તો આ બેક્ટેરિયા એટલે કે મોનેરા સૃષ્ટિમાં જે આર્કી બેક્ટેરિયાની અંદર જે બેક્ટેરિયાનો સમાવેશ કર્યો છે એ ખૂબ વિશિષ્ટ પ્રકારના બેક્ટેરિયા છે। કેવા છે?
વિશિષ્ટ પ્રકારના બેક્ટેરિયા છે. શું કામ આવું કીધું? આપણે જોઈએ કે મોનેરા સૃષ્ટિની અંદર બે પ્રકારના મોનેરા સૃષ્ટિને બે ભાગમાં વિભાજિત કરી છે. અમુક સજીવને આર્કી બેક્ટેરિયામાં લઈ લીધા, અમુક સજીવને યુ બેક્ટેરિયામાં લઈ લીધા. તો પહેલા તો આપણે જોઈએ આર્કી બેક્ટેરિયામાં શું છે, તો કે આ વિશિષ્ટ પ્રકારના બેક્ટેરિયા છે. વિશિષ્ટ પ્રકારના બેક્ટેરિયા શું કામ કહેવાય? કારણ કે તે ક્યાં જોવા મળે, તો કે વિપરીત પરિસ્થિતિમાં પણ આ બેક્ટેરિયા પોતાનું અસ્તિત્વ ધરાવે છે. વિપરીત પરિસ્થિતિ એટલે આપને ખબર છે વિદ્યાર્થી મિત્રો કે એવી પરિસ્થિતિ કે જે સામાન્ય ન હોય એવી પરિસ્થિતિમાં પણ આ બેક્ટેરિયા જીવી શકે, એટલે એને કેવા કીધા છે? વિશિષ્ટ પ્રકારના બેક્ટેરિયા કીધા છે. કેવા કીધા છે? વિશિષ્ટ પ્રકારના બેક્ટેરિયા કીધા છે. તો આપણે ખબર હોવી જોઈએ આપણે મોનેરા સૃષ્ટિ છે એની અંદર ફરીથી બે ભાગ વિભાજિત કર્યા છે. ક્યાં કે તો કે આર્કી બેક્ટેરિયા અને યુ બેક્ટેરિયા. કયા બેક્ટેરિયા? આર્કી બેક્ટેરિયા અને યુ બેક્ટેરિયા. આર્કી બેક્ટેરિયા છે તેનો અભ્યાસ કરીએ તો આર્કી બેક્ટેરિયા કેવા છે, તો કે વિશિષ્ટ પ્રકારના બેક્ટેરિયા છે. હવે આવો શબ્દ શું કામ વાપરો વિશિષ્ટ પ્રકારના? કારણ કે તે વિપરીત પરિસ્થિતિમાં પણ જીવી શકે છે. કઈ રીતે જોઈએ? પેલો તો કે અતિશય ક્ષાર વિસ્તારમાં જોવા મળે. શું કામ વિશિષ્ટ પ્રકારના છે? તો પહેલી વસ્તુ અતિશય ક્ષાર વિસ્તારમાં જોવા મળે કે જ્યાં ખૂબ જ ક્ષાર હોય એવા વિસ્તારની અંદર બેક્ટેરિયા જોવા મળે. ને એ બેક્ટેરિયાનું નામ શું? તો કે હેલોફિલસ. યાદ રાખવાનું છે હેલોફિલસ બેક્ટેરિયા. બરાબર છે. તો આપણે જોઈએ કે જે અતિશય ક્ષાર કે ખૂબ ક્ષારવાળો વિસ્તાર હોય, જ્યાં ક્ષારવાળું વધુ હોય ત્યાં મોટાભાગના સજીવ જીવી શકે નહીં. પણ જો આ વિપરીત પરિસ્થિતિ થઈ કે નહીં કે અતિશય ક્ષાર છે એવા વિસ્તારમાં પણ બેક્ટેરિયા છે ને એ બેક્ટેરિયાનું નામ છે હેલોફિલસ. એટલે નીટ માટે આપણે બધું યાદ રાખવાનું કે અતિશય ક્ષારવાળા વિસ્તારમાં અંદર કયા બેક્ટેરિયા હોય. બીજી પરિસ્થિતિ તો કે ગરમ પાણીના ઝરામાં અને એસિડિક અને ઊંચા તાપમાનમાં પણ જીવિત રહી શકે. ક્યાં હોય? તો કે ગરમ પાણીના ઝરામાં. ગરમ પાણીના ઝરામાં અને તો કે એસિડિક અને ઊંચા તાપમાને જીવી શકે. એસિડિક તાપમાન, એસિડિક અને ઊંચા તાપમાને જીવી શકે. તો જો આ પણ વિપરીત પરિસ્થિતિ થઈ કે નહીં? કારણ કે ગરમ પાણીનું ઝરા મોનેરા સૃષ્ટિમાં આપણે જ્યારે કોમન વસ્તુનો અભ્યાસ કરતો હતો કે સૃષ્ટિ મોનેરા છે તેની અંદર સજીવો છે ક્યાં ક્યાં વસવાટ કરે, એમાં ગરમ પાણીના ઝરાનો આવ્યું હતું. તો આ આર્કી બેક્ટેરિયા છે તે શું હોય? તો કે ગરમ પાણીના ઝરા. તો જ્યાં જ્યાં ગરમ પાણી નીકળતો હોય, જેમ કે મેં તમને એક્ઝામ્પલ આપ્યું તુલસી શ્યામ, તો તુલસી શ્યામ તમે જાઓ તો ત્યાં તમે જુઓ તો ગરમ પાણીના શું હોય? તુલસી શ્યામના કુંડ છે. તો એ ગરમ પાણીના જે કુંડ છે એ વિપરીત પરિસ્થિતિથી, કારણ કે દરેક સજીવ ન જીવી શકે, તો આ વિપરીત પરિસ્થિતિ. અને બીજું કયું થયું? એસિડિક. જ્યાં એસિડિક વાતાવરણ હોય તે પણ વિપરીત પરિસ્થિતિ. અને ગરમ પાણીની જરૂર એટલે કેવું થયું? ખૂબ ઊંચું તાપમાન છે. આવા વિસ્તારમાં પણ જીવી શકે છે આર્કી બેક્ટેરિયા. તો આવા કયા બેક્ટેરિયા છે કે જે ગરમ પાણીના ઝરામાં એસિડિક અને ઊંચા તાપમાને જીવી શકે? તો કે તે બેક્ટેરિયા છે થર્મોએસિડોફિલસ. થર્મોએસિડોફિલસ. એસિડોફિલસ કયા બેક્ટેરિયા છે? થર્મોએસિડોફિલસ. એવા બેક્ટેરિયા છે કે જે વિપરીત પરિસ્થિતિમાં ગરમ પાણીના ઝરામાં અને એસિડિક તાપમાનમાં જીવી શકે. બીજું, જેમ કે આપણે જોઈએ માર્સ કણક ભૂમિ. કણક ભૂમિ. કણક ભૂમિ એટલે કેવી? કઠણ ભૂમિ. આપણે આવું પણ લખી શકીએ. આપણે એમ પૂછે કણક ભૂમિ એટલે નવો શબ્દ આવ્યો હોય. કણક ભૂમિ એટલે કઈ નહીં, કઠણ ભૂમિ. એવામાં પણ જીવી શકે. તો એવા કયા બેક્ટેરિયા છે? તો કે મિથેનોજેન્સ. ક્યાં છે? મિથેનોજેન્સ. કયા બેક્ટેરિયા છે? મિથેનોજેન્સ બેક્ટેરિયા. તો તમે જો વિદ્યાર્થી મિત્રો કે મોનેરા સૃષ્ટિની અંદર આર્કી બેક્ટેરિયા વિભાગ પાડવામાં આવ્યો. તેમાં બધા બેક્ટેરિયા કેવા છે? તો કે વિશિષ્ટ પ્રકારના બેક્ટેરિયા છે. શું કામ? કારણ કે વિપરીત પરિસ્થિતિમાં પણ આ બેક્ટેરિયા પોતાનું જીવન ચલાવી શકે છે. કયા બેક્ટેરિયા? તો કે અતિશય ક્ષારવાળા વિસ્તારમાં પણ બેક્ટેરિયા હોય. એવા કયા બેક્ટેરિયા જે અતિશય ક્ષારવાળામાં વસવાટ કરે? હેલોફિલસ નામના બેક્ટેરિયા. તો ગરમ પાણીના ઝરા, એસિડિક અને ઊંચા તાપમાનમાં જીવી શકે એવા કયા બેક્ટેરિયા? તો કે થર્મોએસિડોફિલસ. અને કણક ભૂમિ એમાં ક્યાં હોય? તો કે મિથેનોજેન્સ.
ઉપરાંત આપણે એક્સ્ટ્રા લઈએ, જેમ કે ઘણી જગ્યાએ કોલસાની ખાણમાં પણ જોવા મળે આર્કીબેક્ટેરિયા. આપણે એક્સ્ટ્રામાં લઈએ તો કોલસાની ખાણમાં, બીજે ક્યાં જોવા મળે તો કે પાણી ભરેલા ડાંગરના ખેતરમાં, પાણી ભરેલા ડાંગરના ખેતરમાં પણ જોવા મળે છે. પાણી ભરેલા ડાંગરના ખેતરમાં કોલસામાં આર્કીબેક્ટેરિયા છે તે જોવા મળે છે. એ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો આપણે કહીએ કે તે જુદા જુદા પ્રકારની કોષ દિવાલ ધરાવતા હોવાથી આર્કીબેક્ટેરિયા અન્ય બેક્ટેરિયાથી જુદા પડે. શું ધરાવે? જુદા જુદા પ્રકારની કોષ દિવાલ ધરાવતા હોવાથી, જુદા જુદા પ્રકારની કોષ દિવાલ ધરાવતા હોવાથી અન્યથી કેવા પડે? જુદા પડે છે. અન્ય બેક્ટેરિયાથી જુદા પડે. બરાબર છે કે આ આર્કીબેક્ટેરિયા છે એવું તો શું કારણ છે કે તે અતિશય ક્ષારમય વસી શકે છે, ગરમ પાણીમાં રહી શકે છે, કઠણ ભૂમિમાં પણ રહી શકે છે, કારણ કે તેની કોષ દિવાલ છે તે અલગ પ્રકારની છે. જેમ કે આપણે કોષ દિવાલ છે કઈ પ્રકારની હોય તેના માટે આપણે થોડુંક એક્સ્ટ્રા નોંધ લેવી હોય તો લઈ શકી. આર્કીબેક્ટેરિયાની જે કોષ દિવાલ છે આપણે એક્સ્ટ્રામાં લઈ છીએ, આપણી બુક્સની અંદર હશે નહીં. બરાબર છે કે આર્કીબેક્ટેરિયા છે તે કેવી છે, કોષ દિવાલ કેવી છે તો કે પહેલા તો તે પેપ્ટિડોગ્લાયકનનો અભાવ હોય છે. કયા રસાયણનો અભાવ હોય? પેપ્ટિડોગ્લાયકેન. શેનો અભાવ હોય? કે તેમાં પેપ્ટિડોગ્લાયકેન હોતું નથી, કારણ કે મોટા ભાગના બેક્ટેરિયા છે એની કોષ દિવાલમાં શું હોય? પેપ્ટિડોગ્લાયકેન હોય. જેમ આપણે જોયું હતું કે વનસ્પતિ મનુષ્ય છે તો અથવા તો કોઈ પણ કોષ છે એનું કોષરસ પટલ હોય એ કેનું બનેલું હોય? ફોસ્ફોલિપિડનું. એવી રીતે આ જે મોટા ભાગના જે બેક્ટેરિયા છે એની કોષ દિવાલ કેની બનેલી હોય છે? પેપ્ટિડોગ્લાયકેનની બનેલી હોય. પણ આ જે બેક્ટેરિયા છે આર્કીબેક્ટેરિયા, તેમાં શું ન હોય? કોષ દિવાલમાં પેપ્ટિડોગ્લાયકેન હોતો નથી. બીજું, મોટા ભાગના આર્કીબેક્ટેરિયા નોન સેલ્યુલોઝ પોલિસેકેરાઇડ અને કેટલાકમાં પ્રોટીન હોય છે. મોટા ભાગના બેક્ટેરિયામાં આપણે જોઈએ, મોટા ભાગના બેક્ટેરિયા નોન સેલ્યુલોઝ એટલે કે મોટા ભાગના, બધા બેક્ટેરિયા નથી કીધા આર્કીબેક્ટેરિયાના, પણ મોટા ભાગના બેક્ટેરિયા હોય છે એની કોષ દિવાલ શું હોય છે? નોન સેલ્યુલોઝ એટલે કે સેલ્યુલોઝની બનેલી હોતી નથી. પોલિસેકેરાઇડ અને કેટલાક પ્રોટીન હોય છે. નોન સેલ્યુલોઝ, પોલિસેકેરાઇડ અને કેટલાક પ્રોટીન હોય છે કે જેને વિપરીત પરિસ્થિતિમાં પણ જીવી શકે એના માટે સક્ષમ બનાવે છે. તો આ આપણે એક્સ્ટ્રા ટોપિક લીધો છે, આપણી બુકમાં નથી. તો આર્કીબેક્ટેરિયા છે તે જુદા જુદા પ્રકારની કોષ દિવાલ ધરાવે એટલે બીજા બેક્ટેરિયાથી જુદા પડે. શું કામ? કારણ કે મોટા ભાગના બેક્ટેરિયાની કોષ દિવાલ કેની બનેલી હોય? પેપ્ટિડોગ્લાયકોનની. પણ આર્કીબેક્ટેરિયા છે એની કોષ દિવાલ છે પેપ્ટિડોગ્લાયકેનની બનેલી હોતી નથી, બીજા રસાયણથી બને. તો મોટા ભાગના બેક્ટેરિયામાં કેવા હોય? એના આર્કીબેક્ટેરિયાના નોન સેલ્યુલોઝ હોય કે સેલ્યુલોઝની ન બનેલી હોય, પણ પોલિસેકેરાઇડ હોય. પોલિસેકેરાઇડમાં બીજા 3 પ્રકાર છે, આપણે ચેપ્ટર નંબર 9 ની અંદર જોઈ ગયા. અને કેટલાક પ્રોટીન એમાં આવેલા હોય જે તેને શું કરે છે? વિપરીત પરિસ્થિતિમાં જીવવા માટે સક્ષમ બનાવે છે. તો હવે આપણે જે મિથેનોજેન્સની વાત કરીએ એટલે કે તે વિપરીત પરિસ્થિતિમાં પણ જીવી શકે. આ બધી એની પરિસ્થિતિ છે એટલે શું થઈ શકે? વિપરીત પરિસ્થિતિમાં જીવી શકે. વિપરીત પરિસ્થિતિમાં જીવી શકે. તો હવે આપણે જોઈએ મિથેનોજેન્સ વિશે વાત કરીએ. કયો? આપણે જોયું હતું કણક ભૂમિમાં મિથેનોજેન્સ. આ જે મિથેનોજેન્સ છે બેક્ટેરિયા ક્યાં જોવા મળે? તો ગાય, ભેંસ, કેટલાક ચરતા પ્રાણીઓના પાચન નળીમાં. બરાબર છે? ગાય, ભેંસ, કેટલાક ચરતા પ્રાણીઓના પાચન નળીમાં. આ મિથેનોજેન્સ બેક્ટેરિયા ક્યાં જોવા મળે? તો આપણે ખબર છે ગાય છે, ભેંસ છે, આવા જે ચરતા પ્રાણીઓ છે એની જે પાચન નળી હોય
એ પાચન નળીની અંદર જ કયા બેક્ટેરિયા હોય તો કે મિથેનોજેન્સ બેક્ટેરિયા હોય. કયા બેક્ટેરિયા હોય? મિથેનોજેન્સ બેક્ટેરિયા હોય. અને આ જે મિથેનોજેન્સ બેક્ટેરિયા છે તે પાચન નળીમાં મિથેનોજેન્સ બેક્ટેરિયા હાજર હોય. આપણે જોઈએ પાચન નળીમાં મિથેનોજેન્સ બેક્ટેરિયા શું હોય તો કે હાજર હોય. પાચન નળીમાં મિથેનોજેન્સ નામના બેક્ટેરિયા છે તે કેવા હશે? હાજર હશે. અને એને કારણે પ્રાણીઓના છાણમાંથી મિથેનના ઉત્પાદન માટે જવાબદાર છે. પ્રાણીઓના છાણમાંથી એટલે આવા જે પ્રાણીઓના છાણમાંથી મિથેન ઉત્પાદન થાય. અને જે મિથેન ઉત્પાદન થાય તો મિથેન છે કેના માટે જવાબદાર છે? કારણ કે મિથેન છે એમાંથી શું મળે તો કે બાયોગેસના ઉત્પાદન માટે જવાબદાર છે. મિથેન છે એમાંથી શું મળે છે? બાયોગેસના ઉત્પાદન માટે જવાબદાર છે. એટલે તમે જો કે જે બાયોગેસ ઉત્પન્ન કરવો હોય ત્યાં શું કરવામાં આવે તો કે ઢોરનો છાણ આ તે બધું નાખવામાં આવે કે જેમાં શું હોય? મિથેન હોય ને એના કારણે બાયોગેસ ઉત્પન્ન થાય. તો આ વાત કરી વિદ્યાર્થી મિત્રો આપણે મોનેરા સૃષ્ટિના કયા બેક્ટેરિયા? આર્કી બેક્ટેરિયા. ક્વિક રિવિઝન. આર્કી બેક્ટેરિયા આમ તો મોનેરા સૃષ્ટિ છે ને બે ભાગમાં વિભાજિત કરી છે, આર્કી બેક્ટેરિયા, ન્યુ બેક્ટેરિયા. પણ પહેલા આપણે કેની વાત કરી? આર્કી બેક્ટેરિયા. તો કે આ વિશિષ્ટ પ્રકારના બેક્ટેરિયા છે. શું કામ? કારણ કે વિપરીત પરિસ્થિતિમાં પણ જીવી શકે છે એટલે વિશિષ્ટ પ્રકારના બેક્ટેરિયા કહેવાય. કઈ રીતે તો કે અતિશય ક્ષાર વિસ્તારમાં. તો ઈ કયા બેક્ટેરિયા? હેલોફિલસ. ગરમ પાણીના જરામાં અથવા એસિડિક અથવા ઊંચા તાપમાનમાં તો કે થર્મોએસિડોફિલસ બેક્ટેરિયા. કણક ભૂમિ, કઠણ ભૂમિમાં ક્યાં જીવે તો કે મિથેનોજેન્સ બેક્ટેરિયા. તો આ એવા બેક્ટેરિયા છે કે જે વિપરીત પરિસ્થિતિમાં જીવી શકે છે. તો આ ઉપરાંત કોલસાની ખાણમાં પાણી ભરેલા ડાંગના ખેતરમાં પણ હોય. હવે આર્કી બેક્ટેરિયા છે તે વિશિષ્ટ પ્રકારની કોષ દિવાલ ધરાવે જે અન્ય બેક્ટેરિયા કરતા જુદા પડે, જેને પરિણામે તે વિપરીત પરિસ્થિતિમાં જઈ શકે. તો આપણે એક્સ્ટ્રા લીધું. કઈ રીતની કોષ દિવાલ હોય તો કે પેપ્ટિડોગ્લાયકનનો અભાવ હોય. એટલે એનો મતલબ એમ કે મોટા ભાગના બેક્ટેરિયા છે એની કોષ દિવાલ પેપ્ટિડોગ્લાયકેનની બનેલી હોય. પણ જે આર્કી બેક્ટેરિયા છે એની કોષ દિવાલમાં પેપ્ટિડોગ્લાયકેન હોતું નથી. આ ઉપરાંત તે નોન સેલ્યુલોઝ હોય, પોલિસેકેરાઇડ હોય અને શું કરે? વિશિષ્ટ પ્રકારના પ્રોટીનો ધરાવે, જેને કારણે તે શું ધરાવે? વિપરીત પરિસ્થિતિમાં પણ જીવી શકે. હવે ખાસ મિથેનોજેન્સ બેક્ટેરિયાની વાત કરી. મિથેનોજેન્સ બેક્ટેરિયા ક્યાં હોય તો કે ગાય, ભેંસ જેવા ચરતા પ્રાણીઓ છે એ ચરતા પ્રાણીના પાચન માર્ગમાં જ હોય. પરિણામે શું થશે કે ચરતા પ્રાણીઓ જ્યારે ખોરાક લેશે ત્યારે ખોરાકનું જે પાચન થશે ને બાકીનો જે નો ખોરાક પાચન થાય તે અપાચિત ખોરાક ક્યાં જાય? મળ માર્ગ દ્વારા એનો બહાર નિકાલ કરે. તો એની સાથે એના મિથેનોજેન્સ બેક્ટેરિયા શું કરશે? એની પાચન નળીમાંથી ક્યાં જશે? એના છાણમાં જશે. હવે આવા પ્રાણીઓના છાણમાં શું હોય તો કે મિથેન હોય. પ્રાણીઓના છાણમાં શું હશે? મિથેન હશે. અને મિથેન છે કેના માટે જવાબદાર છે? બાયોગેસના ઉત્પાદન માટે જવાબદાર છે. આ વિદ્યાર્થી વાત થઈ આર્કી બેક્ટેરિયાની. હવે વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે વાત કરશું મોનેરા સૃષ્ટિના પણ કયા બેક્ટેરિયાની? યુ બેક્ટેરિયા વિશે વાત કરશું. તો આ લેક્ચર અહીં સુધી રાખી. ઓકે વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ. હેવ એ નાઇસ ડે.